અંબા મહામંગલ શ્રી બાલા ત્રિપુર સુંદરી માને ગણખમ્મા અંબા 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 ગુડ મોર્નિંગ. હા આ છે ને આ રિયા લઈ લેશે, એને કીધું તું વઘારમાં મારામાં નાખી દેજો. આ બાજુ બેસવું છૂટો આજે રીંગણાનો ઓળો અને રોટલાનો પ્રોગ્રામ છે અને રિયા ગઈ છે ડેન્ટિસ્ટ પાસે બાપુજીને લઈને, એટલે ખાલી મસાલા કરવાના હતા ને એક એનો વઘારવાનો છે. એ બધી વસ્તુ અહીંયા છે, અહીં હું વઘાર નાખું. તેલ નાખ ને એટલે ઢીલો થાય એકદમ. કેટલુંક તેલ? 3 પાવડા તેલ છે, આવડું આ સિંગ તેલ, અને ઓલું નાખ્યું છે 1 પાવડું તલનું તેલ. કેટલા? 4 પાવડા છે. ભગવાન, કેટલું તેલ ખાસું આમાં. બા બેસી ગયા છે જમવા. આ તો હજી બાપુજી છે ને કે બાપુજી એમ કે હજી આમાં 3 પાવડા તેલ નાખો. હાયલું જવું જોઈએ, દોડતું જવું જોઈએ. રોટલામાં ઘી, ઓળામાં તેલ, બરાબર છે સ્વાદ. તેલ વિના ઓછું લાગે છે એમ. ઓઇલિંગ બરોબર થાય કા. રિયાનો ઓળો બને છે. ટમેટા ચાલે. આખો વિડીયો બનાવી નાખે પછી બી સાહેબ પાસેથી લઈ જાઉં. બધામાં મૂકી દે, આને સાતામાં બધામાં. બાપુજીની ડેન્ટિસ્ટ પાસે વિઝિટ. હા. ચાલો, ફાઇનલ પ્રોડક્ટ રેડી. આવા દેશો કે નહીં આવા દે? કેટલાક સિરિયસ છે, હું જોઉં છું. શું કીધું છે ખાવાનું? અરે ક્યાં રહેતી તો દાંત કાઢ્યો કે કઈ કર્યું નહીં તો શું કર્યું હોય? તમે શું કરીને આવો છો કાયમ? કાંઈ એ સડો જે હતો એ કાઢ્યો ને વ્હાઈટ સિમેન્ટ પૂરી ખાલી. હવે આવતા ગુરુવારે માપ લેશે. હજી એને 3 દી પછી કેપ આવે. ફિલિંગ કર્યું ખાલી સિમેન્ટ નું. ઘસારો વધારે છે ને એટલે હા દેખાય. માથું નહીં ખાવાનું એમ કીધું. બાકી ખાવું હોય એ ચોટ. એટલે દાંત નો કાઢ્યો. એનો દાઢ નથી કાઢવાનો ને, કેપ બેસાડવાની. કેમ દાંત નથી કાઢતા તમે? એને ઘસારો છે ને એટલે પેલા સાફ કરી અને સિમેન્ટ પૂરી છે. હવે આવતા ગુરુવાર માપ લેશે. એના પછી 3-4 બા પૂછે છે કેમ દાંત નથી કાઢ્યો? પછી બેસાડવાની. દાંત કાઢવાનું નથી, હું કાંઈ નથી કહી મામો કે કોક કે ભેરું કઢાવી નાખું દાંત. નહીં. મને સાહેબે ના જ પાડી. મને કે હાલે તેને હલાવવાનું જ છે કે ઓકે. પછી ક્યાં નવી દાંત ન આવે કાંઈ. શીરો નહીં બને કા એ હજી? બધુંય ખાવાનું. હા ભાઈ, બાજરાનો રોટલો કેમ ચાલશે? હા, એને જે ખાવું હોય કરી અમે તો દે. મૂડમાં હતા કે કાઢ નાખ્યો હોય તો શીરો ખાવો પડે. ઈ બાને બધા શીરો ખાય. આ ખાવું હોય તો કરી દઉં શીરો. એ ભગવાન. આઈસ્ક્રીમ પેલા ખાજો. હો. પોણા 2 વાગી ગયા છે. અત્યારે સલાડ બાઉલનું શૂટ હતું
જો બધા અલગ અલગ હેલ્ધી સલાડ બનાવેલા છે, કેટલા કલરફુલ લાગે છે એકદમ, જે એકચ્યુઅલમાં ખાવાનું મન થાય. સાથે બધા ડીપ્સ છે. ને આજે અમે ટ્રાય કર્યું, આનું શું નામ છે બેન? ખજૂર આમલીનું મેરિનેટ કરેલું શકરિયું, ચણા અને પનીર. ઓકે, સરસ છે. અને એક આ ઢોકળા ટ્રાય કર્યા, આનું શું નામ હતું? મગ મિલેટ. મગ મિલેટ. અને આમાં ચટણીમાં શું છે સાથે? ગ્રીન ચટણી. ઓકે, સરસ છે. આ બહુ સરસ છે, પ્રોટીનવાળા થઈ ગયા એમ કહો ને ઢોકળા. આ કોઈને જોતું હોય તો કેવી રીતે સંપર્ક કરે? નંબરથી? હા, વોટ્સઅપથી મેસેજ કરી દે તો ચાલે, ફોન કોલ કરે તો પણ ચાલે. 1 વર્ષથી ચાંદનીબેન છે ને આ ન્યુટ્રી સલાડનું કામ કરે છે. અને આ જે કેંગન વોટર છે, આ જે એમનું મશીન છે કેંગન વોટર, એમાં જ આ બધા શાકભાજી સાફ સફાઈ કરી અને પછી બધા સલાડ તૈયાર કરતા હોય છે. બેન, તમારો નંબર એક બોલી દો ને. 99988 આમાં જે આપણે આપીએ છીએ. 751. હા, ફરીથી એકવાર. 99988 15751. ઓકે, થેન્ક યુ. હા, ઊભું રાખી દો બાપુજી. આંગળી આવે જ નહીં. વિડીયો જ બંધ થઈ ગયો તો. મેં એક નવી ટેકનિક ગોતી છે. શું ખબર છે? લોટમાં ગાંગડા ન રહે, તમે ચાયણીમાં આમ કરીને નાખો ને મોડી દીધો લોટ, તો એકઈ કણી નથી પડતી આમાં. અમે છે ને ચારી લોટને મોણ દઈને પછી શાકમાં ચારીને પછી હા, મારે ચારેલું જ છે, પણ હું નાખું ને ત્યારે એવી રીતે કરું, એટલે આમાં જરાય ગાંગડી નથી રહેતી. ઓમાં હાવ પાવડર જ પડે ને એમ. 2 વાર ચડાઈ છે. હું હજી ઘરે આવ્યો, જસ્ટ વાગ્યા છે 8:30. શાક વધાર્યું ને ઓલા ભાઈ આવ્યા શાક કરવા. એ હાજના એમનો 4:45 ફોન આવ્યો હતો, એટલે મેં એને કીધું મેં અત્યારે સૂતા છે પછી જાજો. લીધો તો બ્લોગ એસી સાફ કરવાનો? હા, ચાલુ કર્યો તો ભાવનાબેન નો ફોન આવ્યો, કાલે ઘર સત્સંગ છે, આવજો. એ હાલે લે, ખારી આવી એમ? હા, જે લઈ હમણાં ભૂકો આવડી ડીશ નું હાલે, આમને મોટી દે. મારો હવે બસ શાક ચડે એટલી વાર છે. ચાલો ફેરવી નાખો બારી. લ્યો, આ ખોલી જ દે ને એટલે એમને વાંધો ન આવે. ખોલી દે શાક તો કરીને એમ થાય ને. એમ નહીં, આ ખોલી દે. એ શું છે? એવું હાથમાં પહેરવાનું. લ્યો, રાજપાટ તમારા. બે મૂકી એક જ લીધી હતી. એ કટકા થઈ ગયા ભાઈ, બે એક જ થઈ. કઈ નહીં. ઉડલાની મોજ. પાણી પીવું છે? પાણી પીવું? એક બાજુ ટ્રેક્ટર ના પૈડા ને એક બાજુ સાયકલ નાના પૈડા, એમ દાંતમાં એક બાજુ ઊંચા ટ્રેક્ટર ના પૈડા, સિમેન્ટ એક બાજુ ટ્રેક્ટરનું ને એક બાજુ સ્કૂટર. એક બાજુ સ્કૂટર નું, એ ગાડી ઊંચી નીચી હાલે. અહીંયા છે મેથી થઈ ગયું? તેલ ઉપર આવી ગયું છે ને, બાફોને મૂકે દીધું બા.
દઈ દઉં છે નથી ને ગાંઠું ઘણાએ કીધું ભાખરી કે સરસ બને છે એની રેસીપી આપો અમને. આવું મને ઘણા સારી થાય છે મેં આપી સિક્રેટ રેસીપી હોય ને સિક્રેટ જીવનમાં કઈ હોતું જ નથી. હમ નોલેજ બાંટવાથી વધે. મોણ સરખું નાખીએ એટલે સરસ થાય ભાખરી. આપણે ઘી અને તેલ બેયનું મોણ નાખીએ. કોઈને જોતી હોય તો આપણે પરફેક્ટ રીલમાં બનાવીને આપી દઈશું ભાખરી કેમ કરવી. યસ યસ. કરેક્ટ. હમણાં બનાવવાની જ છું એક મારી. આજે બધાયનું આટલું પેલું મારો રોટલો ન ખાવો હોય ને અત્યારે મને ઠંડો રોટલો ન ભાવે ગરમ ભાવે ઓકે. એટલે એક ભાખરી લઈ માં મેથી પાછા તમારે છાશ પીવાની નહીં હો. ઘી વાળો રોટલો અને મેથીનું શાક ગરમ ગરમ ગલમ ગલમ. ચાલો આવતીકાલે આવું છું અમદાવાદ, એટલે બસ હવે આ બ્લોગને વિરામ આપું છું. વિડીયો જો પસંદ આવ્યો તો વિડીયોને એક લાઈક આપી દેજો. મળીએ આવતીકાલે નવા બ્લોગમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.